સોમનાથ મંદિરે પગાર લેવા ગયા ને પગાર લઈને ત્યારબાદ આવી ગયા હતા કાઢલી વિહારમાં બકાલું લેવા. બધાને જય સોમનાથ જય માતાજી. તો કેમ છો બધા મજામાં જ હશે અને સ્વાગત છે મારા મિની બ્લોગમાં. પહેલા તો ભૌતિકભાઈ ને કર્યો ફોન ને ભૌતિકભાઈ ની ટાર્ઝન લઈને આવી ગયા હતા મને વાડીએ લેવાના. હું ને ભૌતિકભાઈ નીકળી ગયા હતા સોમનાથ મહાદેવના મંદિરે. રસ્તામાં સ્કોર્પિયો દેખાણો એટલે પગાર આવે એટલે આને જ લઈ લેવો. ઠીક હે. ફાઇનલી સોમનાથ મહાદેવના મંદિરે પૂગીને આપણા હાથમાં આવી ગયો તો પગાર ને આ છોકરો કંઈક વધારે ખુશ થઈ જતો કારણ કે હરામનો પગાર લીધો. હવે અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે. ના કે મારે સા પીવું એટલે એક્ટિવાને અડધી કલાકનો હોલ્ડ કરીને સાવારાની દુકાને આવી ગયા હતા ને હવે મરદનું ફાટ્યું એમ કે મારે સોડા પીવી. સોડા પીને આ છોકરો કે મારે બકાલું લેવું એટલે કાઢલી વિહારના બકાલા માર્કેટમાં આવીને 2 કિલો ગવાર ને 2 કિલો મિરસા લઈને ઘરે જવા માટે રવાના થઈ ગયા. ઘરે પૂગ્યા તો બગીચામાં 740 સોનાલિકા ટ્રેક્ટર પડ્યું કારણ કે આ બે ભાઈ બગીચામાં દવા છાંટવા આવ્યા હતા ને દવા છાંટવાનું પણ કામકાજ ચાલુ હતું. મિત્રો આ બ્લોકમાં એટલું જ. જતા આ ગુજરાતી માટે સબસ્ક્રાઇબ કરતા જજો.